પૂર્ણ બ્રહ્મ સનાતનમ પરમં પુરુષં વંદે શ્રીમદ્વારવતીશ્વરમ.
હરિ ઓમ. આજના યજમાન શ્રીઓ પરમ પૂજ્ય શાસ્ત્રી ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજીના વ્યાસ પૂજન બાહુ પૂજન માટે મંચ ઉપર પધારશે એવી વિનંતી. દ્વારિકવાડા રે રણ છોડ રાયા રે દ્વારિકવાડા રે રણ છોડ રાયા રે અમને દર્શન દ્યો અમને દર્શન દ્યો અમને દર્શન દ્યો અમને દર્શન દ્યો દ્વારિકવાડા રે રણ છોડ રાયા રે દર્શન દ્યો અમને દર્શન દ્યો અમને દર્શન દ્યો અમને દર્શન દ્યો એ ધ્વજાવાળા રે ધ્વજાવાળા શ્યામ રૂપાળા રે શ્યામ રૂપાળા એ ધ્વજાવાળા રે શ્યામ રૂપાળા નાથ નિરાલા રે અમને દર્શન દ્યો નાથ નિરાલા રે અમને દર્શન દ્યો દ્વારિકવાડા રે રણ છોડ રાયા રે રણ છોડ રાયા રે અમને દર્શન દ્યો અમને દર્શન દ્યો વૈષ્ણવો નવાલા રે વૈષ્ણવો વૈષ્ણવો નવાલા રે ભક્તોના પ્યારા મોહન મારા રે અમને દર્શન દ્યો મોહન મારા રે અમને દર્શન દ્યો અમે તમારા રે અમે તમારા રે તમે અમારા
કૃપાલા રે અમને દર્શન દ્યો કેશવ કૃપાલા રે અમને દર્શન દ્યો. દ્વારિકાવાળા રે રણ છોડ રાયા રે અમને દર્શન દ્યો અમને દર્શન દ્યો અમને દર્શન દ્યો અમને દર્શન દ્યો અમને પ્રભુ
चक्रे पुण्यं सरस्वत्या यो वर्षम् इव यो वर्षम् इव श्री भागवत भगवान की जय। થોડી ક્ષણો માટે ભગવદાશ્રય કરીશું. શ્યામ માધવમ ઘનશ્યામ માધવમ શ્યામ માધવમ ઘનશ્યામ માધવમ श्याम माधवम घनश्याम माधवम श्याम माधवम घनश्याम माधवम गीतगायकं जय गीतगायकं गीतगायकं जय गीतगायकं गीतगायकं
राधावल्लभं श्रीश्यामवल्लभं राधावल्लभं श्रीश्यामवल्लभं प्रेमस्वरूपं प्रिया प्राणवल्लभं प्रेमस्वरूपं प्रिया प्राणवल्लभं श्याममाधवं घनश्याममाधवं श्याममाधवं घनश्याममाधवं श्याममाधवं श्याममाधवं घनश्याममाधवं श्याममाधवं घनश्याममाधवं श्रीद्वारिकाधीश की जय। श्री आद्य शक्ति मोमाय मात की जय। श्री दत्त गिरनारी महाराज की जय। संत शिरोमणि श्री जलाराम बापानी जय। उमाकांत स्मरण विधेयन नमः पार्वती पतये हर हर महादेव। हरि ओम। आ ब्रह्म कीट जनक પરમેશ્વર શ્રી કૃષ્ણ પરમાત્માના વાણી વિગ્રહ શ્રીમદ ભાગવતજીને પ્રણામ. ગિરનારની તમામ દિવ્ય ચેતનાઓને વંદન. વિપ્રવૃંદ, સારસ્વત વૃંદ અને શ્રોતા વૃંદને પ્રણામ સાથે સૌને જય શ્રી કૃષ્ણ. ગંગા સ્વરૂપ તારાબેન નટવરલાલ છક, ચિરંજીવી મહેશભાઈ, પ્રકાશભાઈ અને નિપુલભાઈ સહિત તમામ સમસ્ત છગ પરિવાર દ્વારા ભાગવત કથાના આજે ચતુર્થ દિવસે આપણે કાલે જેના ચરિત્રમાં હતા એ ધ્રુવ મહારાજના ચરિત્રમાં હતા. ધ્રુવ મહારાજજીએ સૌથી પ્રથમ કાર્ય તો એ કર્યું છે કે 36,000 વર્ષ સુધી રાજ્ય કર્યું છે અને રાજ્ય કરવાના કારણે ક્યાંક ને ક્યાંક રાજ સત્તાનો ગુણ આવી ગયો છે અને રાજ્ય સત્તાનો ગુણ આવવાના કારણે પોતાના ભાઈને મારી નાખવામાં આવ્યો છે. ભાઈનું મૃત્યુ થયું છે અને પોતાના ભાઈનું મૃત્યુની વાત સાંભળીને એમને ખરા અર્થમાં થયું કે હવે મારે પણ મારા ભાઈનો બદલો લેવો પડશે. ભાઈને મરવાના સાંભળીને અંદરથી ક્રોધ આવ્યો છે ધ્રુવ મહારાજને, અંદરથી શોક પણ થયો છે, ઉદ્વેગ પણ ભર્યો છે. એક રથ તૈયાર કર્યો એકલાએ પોતે, એના ઉપર સવાર થઈને યક્ષોના દેશમાં પહોંચી ગયા. ઉત્તર દિશામાં જઈ હિમાલયની ઘાટીમાં યક્ષોથી ભરેલી એક અલકાપુરી છે, જ્યાં યક્ષોનો વાસ છે.
ત્યાં ભૂત પ્રેત પિશાચ રુદ્રના અનુચરો પણ રહેતા. ત્યાં અલકાપુરીમાં પોતાનો રથ પહોંચાડ્યો છે. ધ્રુવે શંખનાદ કર્યો છે, શંખ બગાડ્યો છે. આકાશની દિશાઓ ગુંજી ઉઠી છે. શંખ ધ્વનિથી યક્ષ પત્નીઓ ગભરાઈ ગઈ છે. એની આંખો દયામણી થઈ ગઈ છે. યક્ષ વીરોએ જે આ નાદ સાંભળ્યો, જાત જાતના અસ્ત્ર શસ્ત્ર લઈને બહાર નીકળ્યા કે અહીંયા યુદ્ધ માટે કોણ લલકારે છે આપણે. એક સાથે પ્રચંડ ધનુર્ધર હતા ધ્રુવ, અને ધ્રુવ બાણ લઈને નીકળ્યા હતા. યક્ષોના પ્રત્યેક એકી સાથે 3 બાણ માર્યા છે. એક વ્યક્તિને 3 બાણ યક્ષોએ માર્યા, યક્ષને માર્યા છે ધ્રુવે. બધાએ જ્યારે પોતપોતાના મસ્તકોમાંથી 3 બાણ લાગેલા જોયા ત્યારે એને ખાતરી થઈ ગઈ કે અવશ્ય આપણી હાર થશે. ધ્રુવજીતનું અદ્ભુત પરાક્રમ હતું. જેમ સાપ કોઈના પગની લાત સહન નથી કરી શકતો, એમ ધ્રુવના પરાક્રમને કોઈ સહન ન કરી શક્યો. યક્ષોની સંખ્યા 1,30,000 હતી. અને અહીંયા તો બહુ સ્પષ્ટ રીતે ભાગવતજીમાં ઉલ્લેખ કર્યો છે. અભ્યવર્ષં સરથમ સહસ્રારથિ ઇચ્છन्तस्तत्प्रतीकर्तुर् મયુતાનિ ત્રયોદશ ઇચ્છन्तઃ તત્ પ્રતિકર્તુમ અયુતાની ત્રયોદશ. 10,000 વખત 13 ને ગુણવામાં આવે એટલે 1,30,000 એક સાથે ક્રુદ્ધ થઈ ગયા. અને એમણે આવતા એના રથ ઉપર ધ્રુવજી ઉપર પરિઘો છોડ્યા છે, એના ઉપર ખડગો છોડ્યા છે, એના ઉપર પ્રાસ, ત્રિશૂલ, ફરસી, શક્તિ, રુષ્ટિ, ભૂષુંડી. ભૂષુંડી એટલે મશીનગન, એક સાથે 1,000 પ્રહારો થાય એવું યંત્ર. ચિત્ર વિચિત્ર પાંખોવાળા બાણોથી વરસાદથી ઘેર લીધો હોય એમ. જાણે કોઈ વરસાદ ખૂબ થતો અને કોઈ પહાડ ન દેખાય. જુનાગઢમાં ખૂબ વરસાદ થાય તો ગિરનાર ન દેખાય, એમ પર્વતોનું દેખાવું જેમ બંધ થાય એમ આખા રથને ઢાંકી દીધો છે એટલા બધા પ્રહારોથી. યક્ષ સેના આનંદમાં આવી ગઈ કે આ હા હા મૃત્યુ થઈ ગયું લાગે. જેમ વાદળાઓને ચીરી અને જેમ સૂર્યનો પ્રકાશ નીકળે એમ ધ્રુવજીનો રથ નીકળ્યો છે. ધ્રુવજીએ ધનુષ્યનો ટંકાર કરી અને અસ્ત્રો શસ્ત્રોથી છિન્ન ભિન્ન કરી નાખ્યા બધાને. 1,30,000 યક્ષો સાથે ધ્રુવનું યુદ્ધ થયું છે. કોઈના મસ્તકો કાપી નાખ્યા, કોઈની જાંઘો કાપી નાખી, હાથમાં તલવાર લઈને કાલનું ચિત્ર ધ્રુવજી મહારાજ નીકળ્યા છે. કોઈના મુગટો કાપી નાખ્યા, કોઈની પાઘડીઓ, કોઈના મસ્તક, કોઈના કાન, તમામ અંગો છિન્ન ભિન્ન કરી નાખ્યા. લગભગ કોઈ બચ્યા જ નહોતા 1,30,000માં. અમુક બચ્યા હતા પણ એના પણ બધા અંગો કપાઈ ગયા હતા. અને મેદાન આખું લાશોથી ભરાઈ ગયું છે, યુદ્ધ ભૂમિ. એક પણ અલકાપુરીમાં એક પણ વ્યક્તિ અસ્ત્ર શસ્ત્ર લઈને એની સામે ઊભો ન હતો. 1,00,000 વન મેન આર્મી. આ ધ્રુવનું એક વીર યોદ્ધા તરીકેનું ચિત્ર છે. સમુદ્ર જેમ ગર્જના કરતો હોય એમ ગર્જના કરતો ઊભો છે ધ્રુવ. ચારે તરફ ભયંકર ગડગડાટ છે. એ ત્યાં રહેતા ભૂત અને પ્રેત લોકો તો એણે માયાવી પ્રયોગ કર્યો છે ધ્રુવની ઉપર. ઉપરથી લોહીનો વરસાદ થાય છે, ઉપરથી કફનો વરસાદ થાય છે, ઉપરથી પરુનો વરસાદ થાય છે, ઉપરથી વિષ્ઠાનો વરસાદ થાય છે, ઉપરથી લઘુશંકાનો વરસાદ થાય છે, ચરબીનો વરસાદ થાય. ધ્રુવની આગળ આકાશમાંથી ઓટોમેટિક ઉપરથી ધડ પડવા માંડ્યા છે, મસ્તક વિનાના ધડ પડે છે. અને ધ્રુવ બાણ લઈને ઊભો છે. કેવું ચિત્ર હશે ધ્રુવનું! આખું મેદાન યક્ષોની લાશોથી ભરેલું છે. ક્યાંક હાથ પગ કાપેલા, મસ્તક કાપેલા. ઉપરથી પરુનો વરસાદ થાય, વિષ્ઠાનો વરસાદ થાય, લઘુશંકાનો વરસાદ થાય, ઉપરથી ચરબીનો વરસાદ થાય, ઉપરથી લોહીનો, કફનો, પરુનો વરસાદ થાય. ને ધ્રુવ એની વચ્ચે ઊભા છે. ઉપરથી ગદાઓ, પરીખ, તલવારો, મૂછડો પડવા માંડ્યા છે.
અને ગર્જના કરીને અક્રૂર ધ્રુવે એકદમ બાણો છોડ્યા છે. આ જેટલા આવી રીતે આસુરી માયાવાળા હતા એના ઉપર બાણોના પ્રહાર કર્યા છે. અને આ ભયંકર એક એક બાણમાંથી 6 બાણો છૂટતા હતા. સાંઈ સાંઈ એવો અવાજ આવતો હતો. ભાગવતીમાં ઉલ્લેખ છે કે એવા અવાજ સાથે શત્રુની સેનામાં હાહાકાર મચી ગયો છે. દેખાતા નહોતા એ લોકોને પણ ધ્રુવે બાણોથી માર્યા છે. અને પછી યક્ષો ચારે બાજુથી જેટલા બચ્યા હતા એ બધા ધ્રુજી ઉઠ્યા. એણે એ સમયે એણે પ્રાર્થના કરી છે કે હવે કોઈ બચાવો. ત્યારે સ્વયંભૂ મનુ પોતે એના દાદા ધ્રુવના પિતાજી ઉત્તાનપાદ, ઉત્તાનપાદના પિતાજી મનુ દાદા પોતે સમજાવવા આવ્યા છે કે આ નિરપરાધી યક્ષોનો વધ ન કર. તારા ભાઈને મારનારો યક્ષ એકાદ બે હશે જેની સાથે યુદ્ધ થયું છે ને મેરે આ બધા યક્ષોનો શું વાંક છે? નિરપરાધ છે. અને સર્વભૂતાત્મ ભાવેન ભૂતાવાસમ હરિભવાન, બધામાં પરમાત્મા છે જ. ભક્તજનો તારો આદર કરે, સાધુજનોનો તું પથદર્શક છે. આવું નિંદની કર્મ તારાથી થાય? મોટા મનુષ્ય પ્રત્યે સહનશીલતા હોવી જોઈએ, નાના પ્રત્યે અનુકંપા હોવી જોઈએ અને સમવયસ્કો સાથે પ્રેમ હોવો જોઈએ. આવો વ્યવહાર કરો તો ભગવાન પ્રસન્ન થાય. તને ભગવાન મળ્યા તું હિંસા કરે છે? ધ્રુવ સમજી ગયા છે. અને ધ્રુવે સમજી અને પછી વિચાર્યું કે આ તો હું અને મારાપણાનું આ અવિદ્યાની ગાંઠને કાપવા માટે જ આવું થયું છે. બેટા, મહાપુરુષોનું તેજ આપણા કુળને આક્રાંત કરી લે એ પેલા વિનમ્ર ભાવે, વિનમ્ર ભાષણ અને વિનય વડે સત્વરે તું પ્રસન્ન કરી લે કુબેરજીને. આ યક્ષો છે બધા કુબેરજીના પુત્ર છે. તે કુબેરજીનો મોટો અપરાધ કર્યો છે. કુબેરજી ભગવાન શંકર ભોળાનાથના સખા છે. એટલે એનાથી તું એને પ્રસન્ન કરવા માટે ધ્રુવજીને સ્વયંભૂ મનુએ પોતાના પૌત્ર ધ્રુવને ઉપદેશ આપ્યો છે કે ધ્રુવજીને તેમને પ્રણામ કર્યા અને મનુ મહર્ષિએ પોતાના લોકમાં સીધા આવી ગયા. અને એ સમયે ધ્રુવનો ક્રોધ શાંત થયો છે. યક્ષોનો વધ કરવાથી નિવૃત્ત થઈને એણે ભગવાન કુબેરને ત્યાં આવ્યા છે. યક્ષો, ચારણો, કિન્નરો એની સ્તુતિ કરી રહ્યા હતા. ધ્રુવ હાથ જોડીને ઊભા છે કુબેરજી પાસે. અને કુબેરજી બોલ્યા, હે ક્ષત્રિય કુમાર, તારા દાદાના ઉપદેશથી તે બધું ત્યાગી વેર ત્યજીને તું વિનમ્ર ભાવે શરણાગત થયો છે. હું અને તું આ તો મિથ્યા બુદ્ધિ અજ્ઞાનના કારણે, તારો કોઈ વાંક નથી. જા, તારું કલ્યાણ થાય. યક્ષે એમને કહી દીધું, જેના પુત્રોને એટલા બધાને મારવા છવા, કે આ તો ભાવિ હતું એટલે થઈ ગયું છે. આત્માને માનવાથી જ બધું આ સ્વપ્નવત છે. હું અને તું બધું મિથ્યા છે. તમે જરાય ચિંતા ના કરો. હે ધ્રુવ, તમને વરદાનની ઈચ્છા હોય તો કંઈક વરદાન માગો. વિચારો તો ખરા. આ કુબેરની વિશેષતા છે. આનો મતલબ એ છે ધન એની પાસે આવે જેનામાં આવું જતું કરવાની ભાવના છે. એ ધનપતિ એ બની શકે. અને પછી મૈત્રેય કહે કે હે વિદુરજી, યક્ષરાજ કુબેરને કુબેરે જ્યારે વરદાન માગવાનું કહ્યું ત્યારે આમણે ધ્રુવે જે વરદાન માગ્યું છે એવું આજ સુધી કોઈએ નહીં માગ્યું હોય. ધ્રુવે કહ્યું કે જો હે રાજન, જો તમને આપવા માંગતા હોય તો મહાભાગવત એ મહામતી ધ્રુવે વરદાન માંગ્યું છે યક્ષરાજ કુબેર પાસે. કુબેરને બે હાથ જોડીને કહ્યું, સરાજ રાજે નવરાય ચોદિતો ધ્રુવો મહાભાગવતો મહામતી હરો સુવરે ચલિતા હરોસ વવ્રે અચલિતામ સ્મૃતિમ યયા તરતી યત્નેન દુરત્યયમ તમઃ. મનુષ્ય સહજ રીતે દુસ્તર સંસારને પાર કરી લે.
દુરત્યયમ તમઃ, આ દુરત એકદમ દુસ્તર છે અને એવો આ સંસાર છે એને તરંતી યત્ને ન, એ પ્રયત્નપૂર્વક તરી જાય સહજ રીતે, સાવ સરળ રીતે. એવું વવરે અચલિતામ સ્મૃતિમ, હરો મને હરિની અંદર એવી અખંડ સ્મૃતિ, જે ચલિત ન થાય એવી સ્મૃતિ આવ. ભગવાનને તરી જવા માટે, સંસારને તરી જવા માટે એક જ કામ છે, દરેક ક્ષણે હરિની સ્મૃતિ રહે અખંડ. શું જાગો ત્યારે ભગવાન જ સ્મૃતિમાં, શું ત્યારે સ્વપ્નમાં ભગવાન આવવા જોઈએ, જાગો ત્યારે દરેક કામ કરો તમને હરિ જ યાદ આવવા જોઈએ. તમે તમારી નોકરી કરો તો એમાંય હરિની સ્મૃતિ વારંવાર થવી જોઈએ, અખંડ હરિની સ્મૃતિ. અને આ ભવ પાર કરવા માટે આ છે મહાભાગવત ધ્રુવે આવી માંગણી કરી છે. ઈડવીડાના પુત્ર કુબેરજીએ અત્યંત પ્રસન્ન થઈ અને ભગવત સ્મૃતિ પ્રદાન કરી કે જાઓ તમને આ જીવન અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે, ને અંતર ધ્યાન થઈ ગયા. ધ્રુવ પોતાની રાજધાનીમાં પાછા આવ્યા અને દક્ષિણાવાળા ઘણા બધા યજ્ઞો કર્યા છે. એમને યજ્ઞ પુરુષની આરાધના કરી, દ્રવ્ય ક્રિયા દેવતા વિષયક સમસ્ત કર્મોનું ફળ ભગવાનને જ અર્પણ કરી, બધું અચ્યુતના ચરણોમાં સમર્પિત કરી અને એ સર્વવ્યાપક હરિને પોતાના હૃદયમાં વિરાજિત કરી. ધ્રુવજી ઘણા શીલ સંપન્ન, બ્રાહ્મણ ભક્ત, દીન વત્સલ, ધર્મ મર્યાદાના રક્ષક હતા. પ્રજાજનોના સાક્ષાત પિતૃતુલ્ય હતા. તમ એવ શીલ સંપન્નમ બ્રહ્મણ્યમ દીનવત્સલમ, ગોપ્તારમ ધર્મસેતુના મેનિરે પિતરમ પ્રજા. પ્રજા માટે પિતા સમાન હતા. આ પ્રમાણે જાત જાતના ઐશ્વર્ય ભોગથી એણે બધા યજ્ઞો કરીને 36,000 વર્ષ સુધી પૃથ્વીનું શાસન કર્યું છે. ધ્રુવજીએ અર્થ, ધર્મ, કામ ઘણા બધા વર્ષો સુધી વિતાવ્યા. પછી પોતાના પુત્ર ઉદકલને રાજ સિંહાસન સોંપી દીધું કે હવે મારે આ કંઈ જોઈએ નહીં. અમુક ઉંમર થાય એટલે પછી વ્યવહાર દીકરાને સોંપી દેવો જોઈએ. અને પછી બધું કલ્પિત માનીને શરીરને, પત્નીને, પુત્રને, મિત્રને, સેનાને, ખજાનાને, આ બધાને સમુદ્ર પર્યંતમ ભૂમંડળના રાજ્યને એમનેમ ત્યજી અને બદ્રિકાશ્રમ જતા રહ્યા છે. આજે પણ બદ્રીનાથમાં ધ્રુવ ટીલો કરીને છે. કાલોપસૃષ્ટમ ઇતિ સપ્રયયો વિશાલામ, વિશાલામ એટલે બદ્રી વિશાલ જતા રહ્યા. ત્યાં બદ્રી વિશાલમાં જલમાં સ્નાન કરી ઇન્દ્રિયોને વિશુદ્ધ કરી લીધી. આસન ઉપર બેસી પ્રાણાયામ કરીને વિષયોમાંથી પોતાના મનને ખસેડીને વિરાટ સ્વરૂપમાં સ્થિત થઈ ગયા છે. નિરંતર ભક્તિ ભાવ પ્રવાહ સાથે આંખોમાં વારંવાર આનંદના આંસુ આવી જતા કે આહા, ખરા અર્થમાં મને ભગવાનનું ધામ મળ્યું છે. એટલો બધો એને આનંદ આવતો, એનું આખું દેહાભિમાન ઓગળી ગયું છે. હું ધ્રુવ છું એવી સ્મૃતિ જ ન રહી. હરિની સ્મૃતિ કરતા કરતા પોતે હરિ બની ગયા. હું ધ્રુવ છે એવું ભાન જ ન રહ્યું એને. અને એ ભાન ન રહ્યું. નાત્માનમ અસ્મરત અવાસત ઇતિ મુક્તલિંગ, પોતે મુક્ત થઈ ગયા પોતે. અને આકાશમાં એક મોટું સુંદર ત્યારે એક વિમાન આવી ચડ્યું. દસે દિશામાં જેનો પ્રકાશ હતો અને એમાંથી 2 પાર્ષદો નીચે ઉતર્યા છે. 4 ભુજાવાળા છે, સુંદર શરીર છે, કિશોર અવસ્થાવાળો નંદ છે. નંદ નામનો પાર્ષદ છે, કિશોર અવસ્થાનો છે. નંદ કિશોર છે. અરુણ કમળ જેવી એની આંખો છે, સુંદર વસ્ત્ર છે, મુગટ છે, હાર છે, ભુજબંધ છે, અતિ મનોહર કુંડળો ધારણ કરે. શ્રી હરિના એ નંદ અને સુનંદ નામના પાર્ષદો છે. અને એને સમજી મધુસૂદનના નામોનું કીર્તન કરતા કરતા હાથ જોડીને પ્રણામ કરે. ધ્રુવજીનું મન ભગવાનના ચરણકમળમાં લાગેલું હતું. એ નંદ અને સુનંદ બે હસતા હસતા એની પાસે આવ્યા. સુનંદ નંદા ઉપસૃત્ય સસ્મિતમ, બંને હસતા હસતા એની પાસે આવ્યા. અને નંદ અને સુનંદ કહે, રાજા તમારું કલ્યાણ થાય, સાવધાનીથી વાત સાંભળો. અખિલ જગતના નિયંતા ભગવાન વિષ્ણુએ તમને ધામમાં બોલાવ્યા છે, પધારો. તમે ભગવાન વિષ્ણુના લોકનો અધિકાર મેળવી લીધો છે. બીજા બધા માટે દુર્લભ છે. સપ્તર્ષિઓ પણ ત્યાં પહોંચી નથી શકતા. સપ્તર્ષિથી ઊંચું પણ સ્થાન તમને મળ્યું છે. ભગવાનનું શિશુમાર ચક્રમાં તમને સ્થાન મળ્યું છે. તમારા પૂર્વજોએ આજ સુધી એ પદ ઉપર પહોંચી નથી શક્યા, તમે ત્યાં પહોંચ્યા છો.
તમે પુણ્યશ્લોક શિરોમણી હરિને તમારે માટે જ અમને મોકલા છે, તમે આરૂઢ થાઓ આ વિમાનમાં. ત્યારે આ ધ્રુવજી મહારાજે મૈત્રેયજી કહે છે કે હે વિદુરજી, ભગવાનના પ્રમુખ પાર્ષદો અમૃતમય વચનોને સાંભળીને ધ્રુવે સ્નાન કર્યું છે. કૃતાભિષેક સીધું સ્નાન કર્યું છે, પછી સ્નાન કરીને સંધ્યા વંદન કર્યું છે. કૃત નિત્ય મંગલો નિત્યક્રમ કર્યું છે. નિત્યક્રમથી પરવારીને માંગલિક અલંકારોને ધારણ કર્યા છે. એને અલંકારોને ધારણ કરીને પછી મુનિમ પ્રણમ્ય, જ્યાં જેટલા બદ્રીનાથમાં મુનિઓ હતા એને પ્રણામ કર્યા છે, એમના આશીર્વાદ લીધા છે, બધાને જઈને પગે લાગ્યા છે. ત્યારબાદ પ્રદક્ષિણા કરી છે, એમને વિમાનની પૂજા કરી છે, અને પછી સુવર્ણમય વિમાનમાં ચડવા માટે તૈયાર થયા. ત્યારે મૃત્યુદેવીના માથા ઉપર પગ મૂકીને એમણે કહ્યું કે મારી એક બીજી પણ ઈચ્છા છે, મારી માને લઈ લેશો તમે? મારી માના કારણે આવું થયું છે કે તારી માં તો આગળના વિમાનમાં છે. ને એ સમયે મૃદંગ, દુંદુભી, ઢોલ વાગવા માંડ્યા. સુનીતિ આગળના વિમાનમાં જઈ રહ્યા હતા. સપ્તર્ષિ મંડળથી ઉપર ધ્રુવલોકમાં ધ્રુવજીનો વાસ થયો છે. ભગવાનના ધામમાં ગયા છે, ને ભગવાન પોતે એમની રાહ જોઈ રહ્યા હતા. અને એ સમયે દેવર્ષિ નારદે પ્રચેતાઓની યજ્ઞશાળામાં વીણા વગાડીને આ 3 શ્લોકો ગાયા હતા. પોતાના 5 વર્ષના આ બાળક માટે પોતાના શિષ્યની પ્રશંસા કરી છે. વિદુરજી આ ઉદાર જે ધ્રુવજીનું ચરિત્ર સાંભળે છે, પૂરેપૂરું સાંભળે છે. સાધુ પુરુષો આ ચરિત્રની વારંવાર પ્રશંસા કરે છે. કોઈ રવિવારના દિવસે, કોઈ શ્રવણ નક્ષત્રના દિવસે, કોઈ પૂર્ણિમાના દિવસે, કોઈ બારસના દિવસે આ ચરિત્ર સાંભળશે, એની આત્મસંતુષ્ટિ થશે. એવા ધ્રુવ ચરિત્રને વંદન. અને આ ધ્રુવના વંશમાં ઉત્કલને પોતાના સાર્વભૌમ વૈભવને સોંપી અને જતા રહ્યા હતા, પણ ઉત્કલે પિતાજીના રાજસિંહાસનનો અસ્વીકાર કર્યો. એ પણ સમદર્શી હતા, એટલે એમણે એનો સ્વીકાર ન કર્યો, અને નાના ભાઈ ભ્રમીના પુત્ર હતા વત્સર, એને રાજા બનાવ્યા. વત્સરની પત્ની હતી સ્વરવીથી, અને એના ગર્ભથી પુષ્પાર્ણ થયો, તિગ્મેતુ, એમ 6 પુત્ર થયા. એમાં પુષ્પાર્ણ અને પ્રભાના દોષા નામની 2 પત્ની હતી, એમાંથી સંતાનો થયા. ને એમ આગળ સંતાનો થતા થતા એક એવા બાળકને જન્મ આપ્યો એમની 8મી પેઢીમાં, જે બાળક અતિ સારામાં સારા યજ્ઞો કરનારો હતો, સારામાં સારી રીતે બધાનું ધ્યાન રાખનારો હતો, જેણે સૌથી પોતાના જીવનમાં યજ્ઞને મહત્તા આપી છે, જેણે પોતાના જીવનમાં સિદ્ધિઓનો સ્વીકાર પણ નથી કર્યો, જેણે અશ્વમેધ યાગ કર્યા છે, અંગ થયો. અંગ સૌથી મોટા યજ્ઞ કરવા વાળો હતો, અને પોતાના સંતાન માટે એણે પોતે વિરક્ત થઈ અને ખૂબ યજ્ઞો કર્યા છે. અને એ પ્રમાણે પુત્ર પ્રાપ્તિ માટે રાજા અંગે નિશ્ચય કરી ઋત્વિજો પાસેથી વિષ્ણુ ભગવાનની પૂજા માટે પુરોડાસ નામનો ચરુ અર્પણ કર્યો, અને વસ્ત્રોથી વિભૂષિત એક પુરુષ પ્રગટ થયા છે. ઉદાર બુદ્ધિના અંગે યાજકોની અનુમતિથી પુત્રહીન રાણીને એક પુત્ર આપનારી ખીર એમની પત્નીને આપી છે, સુનીતાને. અને સુનીતા છે એણે આ યજ્ઞનો પ્રસાદ ગ્રહણ કર્યો, ને એનાથી એક બાળક થયો, એનું નામ હતું વેન. વેન યજ્ઞથી ઉત્પન્ન થયો હતો, પણ મોસાળના સંસ્કાર રહી ગયા છે. મોસાળના સંસ્કાર રહેવાના કારણે વેન ખૂબ દુષ્ટ થયો છે. કુપુત્રના કુકર્મોથી અસહ્ય દુઃખ થતું. પિતા એટલો બધો યાજ્ઞિક ને એણે બધા યજ્ઞો બંધ કરાવી દીધા, બધાની સાથે દુર્વ્યવહાર કરતો. ત્યારે હું તો સુપુત્ર કરતા કુપુત્રને સારો સમજુ એવું વિચારવા માંડ્યા કે મને આના પ્રત્યે લાગણી તો નથી રહી. આ પુત્ર મોહ છોડવા માટે હજારો વર્ષ સુધી તપસ્યા કરવી પડે, મને એમનેમ છૂટી ગયો આવો કુપુત્ર પાક્યો. એટલે અડધી રાતના અંગ રાત્રે જાગી ગયા છે, અને એનું ચિત્ત એકદમ વિરક્ત થઈ ગયું. અડધી રાતની વેળાએ પથારીમાંથી ઊભા થયા. વેનની માતા સુનીતા સૂતા હતા, અને એ સમયે એને મોહ છોડી કોઈને ખબર ન પડે એમ ચૂપચાપ રાજમહેલમાંથી નીકળી ગયા. ઘર જ છોડી દીધું કે જોઈએ જ નહીં, પુત્રય ન જોઈએ, પત્ની ન જોઈએ. અને જ્યારે બધાને ખબર પડી, એનો પતો લગાડવાનો પ્રયત્ન કર્યો તો બધા લોકો એમાં નિરાશ ગયા છે, કોઈથી એ મળ્યા નથી.
અને અંતે મંત્રીઓની સંમતિ હોવાથી વેનને ભૂમંડળનું રાજ્ય તરીકે સ્થાપિત કરી દીધો. બહુ કઠોર હતો. ચોર લૂંટારાઓને સાંભળ્યું છે કે આ રાજ્ય સિંહાસન ઉપર આ બેઠો છે એટલે સાપથી બીજેલા ઉંદરની જેમ બધા તરત ત્યાં સંતાઈ ગયા. અનેક ઐશ્વર્ય પ્રાપ્ત કરવા માટે એ બધાને ધ્રુજાવતો હતો. એણે પૂજાઓ બંધ કરી દીધી, એણે યજ્ઞો બંધ કરી દીધા, એણે દવાખાનાઓ બંધ કરી દીધા. અને પછી બધા જેટલા લોકો હતા એ બધા લોકોને એક જ સિદ્ધાંત આપ્યો છે કે તમે બધા જેટલા લોકો અહીંયા છો એ બધાને મારી એક જ વિનંતી કે તમે બધા મને ભગવાન માનો. બસ તમે લોકો મૂર્ખ છો, મને દુઃખ થાય કે અધર્મમાં જ તમારી ધર્મ બુદ્ધિ કરી રાખી છે. તમે જીવિકા આપનારા મને પતિને છોડીને બીજા પતિને તમે ભજો છો. મારી ઉપાસના કરો, બ્રાહ્મણોને બોલાવ્યા. તમને પૈસા કોણ આપે? હું આપું તો હું તમારો ભગવાન. તમારામાં બધામાં બાળક જેવી બુદ્ધિ છે એમ વેન કહેવા માંડ્યો છે. તમે જાર પતિને સેવો છો, તમારે તો મને ભજવો જોઈએ. પૈસા હું આપું છું, બધા બંધ થઈ જાઓ. બ્રાહ્મણોને બસ મારા ઘરે બેસીને મારો જ જપ કરવાનો. અને બ્રાહ્મણો જ્યારે ધર્મ વિરુદ્ધનું થયું એટલે સહન ન કરી શક્યા, બ્રાહ્મણોએ મારી નાખ્યો છે. વેનનું મૃત્યુ થઈ ગયું. હુંકાર માત્રથી આંદોલન ચલાવ્યું બ્રાહ્મણોએ. કાલે આપણે જોયું ને ચીપકો આંદોલન, ચીપકી ગયા બધા વૃક્ષો સાથે. આંદોલન થાય એટલે આંદોલનનું પરિણામ આવે જ, પણ આંદોલન કરવા માટેની આપણી ક્ષમતાઓ બહુ ટૂંકી પડતી હોય છે. એક સામાન્ય ભૂલ ઘણું બધું નુકસાન પણ કરી શકે ને એક સામાન્ય એવી હિંમત ઘણું બધું કામે કરી શકે એવું નથી. એક નાનકડી એવી ભૂલ ઘણું બધું પણ કરી શકે. એ વેન દુષ્ટ હતો પણ એ યજ્ઞથી ઉત્પન્ન થયેલો હતો. અરે વેન બાહ્ય રીતે કુસંગના કારણે એવો બગડેલો હતો, પણ અંદરથી તો સારો જ હતો. વેન યજ્ઞની પ્રસાદી હતી. એટલે તમે સારી બાબતથી તમારો જન્મ થયો છે તો તમે કદાચ કુસંગથી બગડો પણ તમારો દીકરો તો પાછો સારો જ થઈ જાય, એમાં શંકાને સ્થાન નથી. તમે બ્રાહ્મણોમાં જોજો, બ્રાહ્મણોમાં એની પેઢીઓમાં એકાદો કોઈ આમ આડાવડો થયો હશે પણ પાછી પેઢી જો તો પાછા લાઈનસર હશે. એવા માટે હશે કે મોટે ભાગે બ્રાહ્મણોના સંતાનો તપથી ઉત્પન્ન થયેલા હોય છે. મોટા ભાગે બ્રાહ્મણો ગર્ભાધાન સંસ્કાર કરે એ પેલા તપ કરે. તપ કરીને સંતાન ઉત્પન્ન કરવાની પદ્ધતિ રાખે છે. એટલે મોટે ભાગે કુસંગથી બગડે ક્યારેક બાળકો, પણ કુસંગથી બગડે તો પણ પાછો સમય આવે તો પાછા સુધરી જાય. એ થોડો સમય સુધી બગાડ રહી, લાંબા સમય સુધી ન રહી. એટલે આનું મંથન કરવામાં આવ્યું. રાજાની ગાદી ખાલી તો ન રહી, એની જાંગનું મંથન કરવામાં આવ્યું. એમાંથી એક નાનકડો એવો ઠીંગણો એવો બાળક ઉત્પન્ન થયો. બધાએ કીધું બેસી જા, તું ન ચાલે રાજાની ગાદી ઉપર. એમાંથી નિશિત નામનો વંશ થયો. પૂજાઓનું મંથન કર્યું, એમાંથી પૃથુ મહારાજ પ્રગટ થયા. પૃથુ મહારાજ પ્રગટ થયા એટલે આ મને કેશોદના એક ડોક્ટર છે, સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા છે. એમણે મને પ્રશ્ન પૂછ્યો હતો કે મને ભાગવતજીનું કે હું અધ્યયન કરું છું પણ મને એક નથી સમજાતું કે વેન જેવો દુષ્ટ વ્યક્તિ હોય ને એની ભૂજાનું મંથન કરવામાં આવે તો એમાંથી પૃથુ જેવા ભગવાન ઉત્પન્ન થાય, એ વાત માનવામાં નથી આવતી. એ તો વિકૃતિમાંથી સંસ્કૃતિ ઉત્પન્ન થાય. ખરા અર્થમાં તમે દૂધમાં દહીં નાખી દો તો એ દૂધ ફાટી જાય, એને વિકૃતિ કહેવાય. પણ એમાંથી ઘી ઉત્પન્ન થાય, બાકી ઘી ઉત્પન્ન ન થાય. વિકૃતિમાંથી સંસ્કૃતિ થાય. આ વેન દુષ્ટ હતો પણ યજ્ઞની પ્રસાદી હતો. એ તો વિચારીએ આપણે. યજ્ઞની પ્રસાદી હતો ને એના ભૂજાનું મંથન કરવામાં આવ્યું. અને ભૂજા એટલે ક્ષત્રિયો. ક્ષત્રિયોને કહેવામાં આવ્યું કે યોગ્ય રાજાને જાઓ, શોધી આવો. અને એ પૃથુ મહારાજને શોધી આવ્યો.
પેલા જાંગને, જાંગ એટલે પદભ્યાંગુ શુદ્રો અજાયત બ્રાહ્મણોસ્ય મુખમાં સિદ્ધબાહુ રાજન્ય ક્રેતઃ ઉરુ તદસ્ય જદવૈશ્ય. આ ઉરુ છે એટલે જાંગ, જાંગ એટલે વૈશ્ય. વેપારી લોકોને કહ્યું હતું, વેપારીઓ પેલા નિષિદ્ધને લઈ આવ્યા. ક્ષત્રિયોને કીધું કંઈક આપવા વાળો રાજા ઉત્પન્ન થવો જોઈએ, નહીં પૃથુ મહારાજ ઉત્પન્ન થયા. ક્ષત્રિયોને શોધી આવ્યા અને પૃથુ મહારાજે તો શું વાત કરવી. પૃથુ મહારાજે બધા લોકોને બોલાવીને સૌથી પહેલા અન્ન ઉત્પન્ન કર્યું છે. પૃથ્વી પાસે જઈને એને પૃથ્વી પાસેથી પૃથ્વીની સામે એને ધનુષ્યને ખેંચ્યું છે અને એટલું બધું ખેંચ્યું છે કે પૃથ્વીને છેલ્લે પ્રાર્થના કરવી પડી. પૃથ્વી શરણોમાં આવી ગઈ કે મને છોડી દો, અને પૃથ્વીએ પણ એમની આખી પ્રાર્થના કરીને કહ્યું છે કે આપ મારી ઉપર કમસે કમ કૃપા કરો. પહેલા વહેલા એને પૃથ્વી ઉપર જેટલા રહેલા પહાડો હતા એ તમામ પહાડોને ખોદી નાખ્યા છે. પહાડોને કાપીને ભૂમિ સમતલ કરવાનું કામ પૃથુ મહારાજે કર્યું. ખેતીને સૌથી વધારે મહત્વ પૃથુ મહારાજે આપ્યું છે. એમ કહેવામાં આવે કે પૃથુ મહારાજની અંદર લોકપાલોના બધા ગુણો હતા. એક પણ એવો ગુણ ન હતો જે પૃથુ મહારાજમાં ન હતો. એમાં પૃથુ મહારાજનો સૌથી મોટામાં મોટો અને સૌથી સારામાં સારો ગુણ એ હતો કે એ 8 મહિના સુધી સૂર્યની જેમ તપતા રહીને જલને ખેંચી લે છે અને વર્ષા ઋતુમાં જળને વરસાવી દે. એમ બધા પાસેથી 8 મહિના સુધી કરવેરો લે. 8 મહિના સુધી સૂર્ય જેમ તાપમાંથી બાષ્પીભવન કરીને લઈને 4 મહિના વરસાવી દે બધું, એવો એની અંદર ગુણ હતો. બધા પાસેથી ટેક્સ લે પણ ટેક્સના રૂપમાં પ્રજાના હિતના બધાએ કામો કરે. ગામમાં ચોકે હોય, ગામમાં પાણીનું પરબે હોય, બધું હોય. એવું કાર્ય સૂર્ય જેવું એની અંદર કાર્ય હતું. સૂર્ય જેવો એક એની અંદર ગુણ હતો. વસુકાલ ઉપારતે કાલે ચાયમ વિમુંચતે સમસરેષુ ભૂતેષુ પ્રતપન્ન સૂર્યવદ વિભુઃ. સૂર્યવદ વિભુઃ, સૂર્ય જેવા પોતે આપનારા હતા. બધા પાસેથી લઈ પણ સમય આવે ત્યારે આપી દે. સાક્ષાત નારાયણ પોતે હતા. નારાયણનો જ અવતાર છે. શા માટે? તો કે એ રાજાનો મહિમા બતાવવા માટે જન્મ્યા હતા. રાજા કેવો હોવો જોઈએ? એ પૃથ્વી જેવા ક્ષમાશીલ હતા. મનુષ્ય પૃથ્વીના મસ્તક ઉપર પગ મૂકે તો પણ પૃથ્વી કોઈ દિવસ મનુષ્યને સાથે અનુચિત વ્યવહાર નથી કરતી. એમ કોઈ નબળા વ્યક્તિઓ એની સાથે દુર્વ્યવહાર કરે પોતાના રાષ્ટ્રના લોકો તો એ ક્ષમા કરી દેતી. શાશ્વત આર્તાનામ ક્ષિતિવૃત્તિમાન, દુઃખી લોકો માટે પૃથ્વી સ્વરૂપ હતા. જે જોતું હોય આપે પૃથ્વી. ઇન્દ્રની જેમ જળ વરસાવીને અનાયાસે પ્રજાનું રક્ષણ કરવા હતા. ઇન્દ્ર જેમ રક્ષણ કરનારા હતા. રક્ષિષ્યત્ય અંજસેન્દ્રવત, ઇન્દ્રની જેમ ઇન્દ્રવત રક્ષણ કરનારા હતા. પછી તો ગતિને જોઈને કોઈ સમજી શકતા નહીં. ગુપ્ત રીતે, જેવી રીતે કોઈ વ્યક્તિ પ્રચેતા ઇવ સંવૃતાત્મા, જેમ રાજા છે એ પોતાની અંદરનો ભાવને છુપો રાખી પ્રજા પાસેથી જાણતા કે પ્રજાને શું જરૂર છે, પોતાનો ભાવ ગુપ્ત રાખીને. એટલા બધા સદગુણો આમની અંદર હતા. અને પછી તો એમણે બધા લોકોને બોલાવ્યા છે અને લોકોને બોલાવીને ગામડાઓને સુંદર બનાવવાનું કામ કર્યું છે. શિક્ષકોને, રક્ષકોને, પોષકોને, સેવકોને બધાને વ્યવસ્થિત રીતે પોતાના રાજ્યમાં બધાને સ્થાપિત કર્યા અને પોતાના મનથી એણે અશ્વમેધ યાગ કર્યા છે. 99 અશ્વમેધ યાગ કરીને આખી પ્રજાને એક ઉપદેશ આપ્યો છે એણે પોતે, કે ખરા અર્થમાં જગત સાથે જો પ્રેમ કરવો હોય તો કેવી રીતે કરી શકાય. એણે 99 અશ્વમેધ યાગ પછી એનો ઘોડો ચોરી ગયા અને ઘોડો ચોરી ગયા ત્યારે એણે કહ્યું કે જો ઇન્દ્ર મને શતક્રતુનું પદ મળતું હોય પછી પણ મારી વૃત્તિ આવી જતી ન હોય તો મારે હવે યજ્ઞ નથી કરવા.
અને પૃથુ મહારાજ ક્રોધની મૂર્તિ થઈને જ્યારે ભૂમિની પાછળ ધનુષ્ય લઈને દોડ્યા છે ત્યારે ધરાએ પ્રાર્થના કરી છે. અને એ 8 શ્લોકોમાં માં પૃથ્વીની સ્તુતિ છે અને ભૂમિ ગીત કહેવામાં આવે છે. અને ભૂમિએ પોતે એક ગીત ગાયું છે. પૃથ્વીએ પૃથુ મહારાજની પ્રાર્થના કરી છે કે પૃથુ મહારાજ તમે કેવા છો, અને ભૂમિ ગીત કહેવાય. ભૂમિ ગીત પણ બહુ સારું છે. મને કોડીનારના એક યુવાન કહેતા હતા કે મહાદેવભાઈ પિંગલા ગીત ઉપર કથા થાય, ભિક્ષુ ગીત ઉપર કથા થાય, ભૂમિ ગીત ઉપર કથા થાય, જેવી રીતે ઐલ ગીતમ ઉપર થયું એટલે એના ઉપર બધા ઉપર પ્રકાશ પાડજો. મેં કીધું બધી કથાઓમાં તો શક્ય નથી, પણ જ્યારે જ્યારે પણ સમય મળશે આવે આપણા ગીતો ઉપર ચર્ચા કરશું. મને આનંદ એ વાતનો થાય કે સાચા શ્રોતા તો થયા, પિંગલા ગીત વિશે સમજ્યા તો ખરા, ભૂમિ ગીત વિશે સમજ્યા તો ખરા, ભિક્ષુ ગીતા વિશે લોકોને ધ્યાન તો ગયું કે ભાગવતજીમાં ભિક્ષુ ગીતા આવે. એનો મતલબ છે કે કથા બરાબર સાંભળે છે શ્રોતાઓ. એવા ભાવ સાથે પુરુષાય માયયા પરસ્મે પુરુષાય માયા તનવે ગુણાત્મને નામા સ્વરૂપાનુભવેન દ્રવ્ય ક્રિયા વિભ્રમોર્મયે હે પરમાત્મા તમને નમસ્કાર છે. હે પરસ્મે પુરુષાય, તમારા જેવા વ્યક્તિનું નમઃ સ્વરૂપ અનુભાવેન, એક વખત તમારા સ્વરૂપનો નિજ અનુભવ જેને થઈ જાય એના જીવનમાં નિર્ધૂત, એના જીવનમાંથી રાગ દ્વેષ વિકારો શાંત થઈ જાય છે. એના જીવનમાં દ્રવ્ય ક્રિયા જે પણ કંઈ છે એના જે વિભ્રમોયે, જે વિભ્રમોર્મયે, જેટલા પણ એવા વિભ્રમો છે, તમે તો અવતાર તમારો ગુણમય જે જણાય છે. તમે ગુણાત્મને, તમને નમસ્કાર છે હે પરમાત્મા. સમસ્ત જગતના તમે વિધાતા છો. તમે અસ્ત્ર શસ્ત્ર લઈને મારવા માટે તૈયાર થઈ જાઓ તો હું બીજા કોના શરણે જાઉં? પરમાત્માના શરણ, જો પરમાત્મા મારાથી રૂઠે તો અમે કોના શરણે જાય? આપ જ અમારું પાલન પોષણ કરનારા છો. ગાયનું રૂપ ધારણ કરીને મને શા માટે મારવા ઈચ્છો છો? તમે એક જ છો, છતાં માયાને લીધે અનેક રૂપોમાં તમે દેખાવ છો. હે પરમાત્મા મારી ઉપર કૃપા કરો. ત્યારે કહ્યું કે હું તમારું દોહન કરવા માંગુ છું. આખી પદ્ધતિ કેટલી સુંદર બતાવી છે. પૃથ્વીનું દોહન કરવું હોય, પૃથ્વીમાંથી કંઈક મેળવવું હોય તો યજ્ઞના માધ્યમથી મળે છે. તમે જેટલા યજ્ઞ કરશો એટલું પૃથ્વીમાંથી બધું મળશે. પૃથ્વી પહેલા ફળદ્રુપા હતી, એની પાછળનું કારણ શું? પૃથ્વીમાં એટલા યજ્ઞો થતા. યજ્ઞના માધ્યમથી પૃથ્વીની ફળદ્રુપતા વધે છે. આપણે એમ થાય કે યજ્ઞો કરવાથી પૃથ્વીની ફળદ્રુપતા કેમ વધે છે? યજ્ઞ કરીએ તો પૃથ્વીને યજ્ઞને શું લેવા દેવા? પણ જોવા જઈએ તો સંપૂર્ણ તત્વની સેવાનું વિધાન એટલે યજ્ઞ છે. સંપૂર્ણ 5 તત્વોની સેવા જો કોઈ કાર્યમાં થતી હોય તો એ ફક્ત ને ફક્ત યજ્ઞ છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ, આ 5 તત્વોની સેવા કરવી હોય તો શું કરવું પડે? યજ્ઞ કરો, બધાની સેવા થઈ જાય. આ પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ બધાને થેન્ક્સ ન કહેવું પડે? આ એટલો વાયુ, ઓક્સિજન બાટલા કેટલા મોંઘા હતા ખબર હતી ને હમણાં? આ મફતનું ઓક્સિજન આપે છે, એને થેન્ક્સ ન કહેવું જોઈએ? અને એને થેન્ક્સ કહેવા માટેની પદ્ધતિ એટલે યજ્ઞ છે. આ વાયુને શુદ્ધ કરવાનું જો કામ કોઈ કરતું હોય તો વાયુને શુદ્ધ કરવાનું કામ યજ્ઞ કરે છે. તલનો હોમ કરવાથી ઓઝોનનું સ્તર બને છે. 70% ઓઝોન
તલમાં હોય છે, એટલે તો તલ હોમમાં ના આવે. અગ્નિ ઉત્પન્ન કરવાથી, અગ્નિ છે, અગ્નિના માધ્યમથી તમે યજ્ઞ કરો એટલે અગ્નિનું પૂજન છે, એટલે અગ્નિની શુદ્ધિ છે. અગ્નિ પ્રત્યે કૃતજ્ઞતા અર્પણ છે. તમે પુણ્ય વાચન કરો યજ્ઞની અંદર, એ પુણ્ય વાચન ભૂમિ પ્રત્યેની કૃતજ્ઞતા અર્પણ, ભૂમિને થેન્ક્સ કહેવાની પદ્ધતિ છે. ભૂમિ કુર્મ અનંતની પૂજા આવે. એની અંદર તમે આકાશ મંત્ર બોલો એટલે આકાશની શુદ્ધિ છે. શબ્દ છે, જે મંત્ર છે એ શબ્દ છે, ને શબ્દ આકાશ હોય તો જ સંભળાવે. આવાહન કરવામાં આવે, આવાહયામી સ્થાપ્યામી, એ ખરેખર આકાશની શુદ્ધિ છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ નંદિન્યૈ નમો નમઃ. નંદિની આવાહયામિ સ્થાપયામિ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ નલિન્યૈ નમો નમઃ. આવાહયામિ સ્થાપયામિ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ મૈત્રાય નમઃ. મૈત્રામ આવાહયામિ સ્થાપયામિ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ઉમાયે નમઃ. ઉમામ આવાહયામિ સ્થાપયામિ. આ દેવતાઓને બોલવામાં આવે, મંત્ર બોલવામાં આવે ત્યારે શબ્દ દ્વારા આકાશની શુદ્ધિ છે. પૃથ્વી અને જલ, યજ્ઞ જ્યારે કરીએ છીએ ત્યારે જલ તો પહેલેથી સંકલ્પથી લઈને છેલ્લે સુધી બધામાં જળ આવે. વરુણનું પૂજન જ જલની શુદ્ધિ છે. તાંબાના લોટામાં જ આવે, પુણ્ય વાચનમાં તાંબાના લોટામાં જ એ બધું ફેરવવામાં આવે, બધું જલની શુદ્ધિ. કાં ચાંદીનો પાત્ર હોય, જલની શુદ્ધિ, જલની શુદ્ધિ, પૃથ્વીની શુદ્ધિ, વાયુની શુદ્ધિ, આકાશની શુદ્ધિ, અગ્નિની શુદ્ધિ યજ્ઞમાં જ થઈ શકે, બીજે ક્યાંય ન થઈ શકે. એટલે તમારે પાંચે પાંચ તત્વોને થેન્ક્સ કહેવું હોય તો યજ્ઞ કરવો પડે. અને જે વ્યક્તિ યજ્ઞ કરે છે, યજ્ઞ કરવાના કારણે, એટલે તો આ યજ્ઞ કરીને એમણે પૃથ્વીની શુદ્ધિ કરી છે. ને પછી તો બધા ગાયનું સ્વરૂપ ધારણ કર્યું છે પૃથ્વી, અને પૃથ્વીમાંથી બધું લઈ લીધું છે. પૃથ્વીમાં યજ્ઞો કરતા કરતા પૃથ્વીમાં ખ્યાલ આવ્યો કે પૃથ્વીમાંથી આ લઈ શકાય, આ લઈ શકાય. પૃથ્વીએ બધું આપ્યું છે. તમે યજ્ઞ કરતા રહો તો પૃથ્વીની ફળદ્રુપતા વધે, વરસાદ સૌથી વધારે થાય. આપણે એમ છે કે અહીં યજ્ઞ કરીએ તો અહીં જ વરસાદ થાય. ના ના ના, એનું વાતાવરણ ઉપર બંધાય છે તો વાદળાઓ તો ગમે ત્યાં વરસે. વસુધૈવ કુટુંબકમ, આખી પૃથ્વી આપણી છે, ગમે ત્યાં થાય ને. ઓઝોનનું સ્તર રાખવા માટે યજ્ઞ ગમે ત્યાં થાય. એક નાનકડા એવા કુંડામાં પણ તમે મરચાની ભૂકી નાખો તો જ્યાં સુધી ધુવાડો પહોંચે ત્યાં સુધી ઉધરસ આવે. યજ્ઞનું આ જ કાર્ય છે. એટલે તો બધા લોકોએ આનંદપૂર્વક ત્યાં ઉત્સવ મનાવ્યો, ને ઉત્સવ મનાવીને બધું દોઈ લીધું છે પૃથ્વી પાસેથી. ઔષધિ દોઈ છે, વેદો દોયા છે. પછી એમને પૃથ્વી પાસે દોહન કરીને સોમ, રસ, ધાતુઓ, સંગીત બધું દોઈ લીધું છે. આ પૃથ્વી ઉપરથી સારા સારા લોકોને પોતાના રાજ્યમાં એકત્રિત કરીને પોતાના રાજ્યના લોકોને આશ્વસ્ત કરી દીધા છે. અને પછી એમણે આ યજ્ઞ કર્યા, ને પછી નારાયણનો પોતાનો પ્રાદુર્ભાવ થયો છે કે કાંચ ઇન્દ્ર માટે કંઈ બીજું કંઈ ન કરે. બ્રહ્માજીને લઈને આવ્યા અને પછી કહ્યું કે તમે આને માફ કરજો, કદાચ આમનાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો. આમણે કહ્યું સેવાની ભૂલ, કે આવી રીતનું તમારી સાથેનું વર્તન થયું છે. કે ના ના ના, મારે તો કંઈ થયું નથી, પણ એટલું હું ચોક્કસ કહીશ કે જો એમને જો કૃપા જ કરવી હોય તો એક કૃપા એ કરે કે મને 10,000 કાન આપે. અને ભગવાન નારાયણે પ્રસન્ન થઈને એને આશીર્વાદ આપ્યા કે સતત તમે સત્સંગ કરતા રહો. આ રીતે પોતાના રાજ્યમાં આવીને આખી પૃથુ ગીતા ગાય છે. પૃથુ ગીતામાં એણે રાજાએ સૌથી પહેલા ઊભા રહીને બધા લોકો હતા એ બધા લોકો પ્રત્યે વિનંતી કરી છે, અને પોતે કહ્યું છે કે સાચા અર્થમાં હું તમારો દોષી ગણાઈશ જો કદાચ ને હું તમારા બધા કામો નહીં કરું તો. એક રાજાએ પ્રજા સાથે કેવું વર્તન કરવું જોઈએ એ સુંદર વર્તન બતાવ્યું છે. અને સાચા હરિના ભક્ત હોય, પૃથુ મહારાજ તો હરિના ભક્ત છે. એટલે જે હરિના ભક્ત હોય એ પ્રેમ ભક્તિના રાહમાં હોય, અને એ હંમેશા
પોતે પ્રભુમાં ઝૂકે એમ નહીં, બીજાને પણ સામે ઝૂકીને એ બોલે છે. જેના હૈયામાં હરિરસ છલકતો હોય, જેના મુખમાં અવનવું તેજ ચલકતું હોય, જેની આંખમાંથી અશ્રુની ધારા થતી હોય, અને એવા જે ભક્તો છે એવા ભક્તો આવી રીતનું વર્તન કરતા હોય. એટલે એને ઊભા થઈ અને બધાની વચ્ચે કહ્યું, સભ્યાહ શૃણુત ભદ્રમ વહ સાધવો યહ ઇહા ગતાહ. બધાને ઝૂકી અને પ્રેમપૂર્વક વંદના કરી છે. પ્રેમ ભક્તિ નારાયણ જીવન સંગ્રામમાં ઝૂકે પ્રભુના પ્રેમમાં. હરે પ્રેમ ભક્તિ નારાયણ જીવન સંગ્રામમાં ઝૂકે પ્રભુના પ્રેમમાં. હરે પ્રેમ ભક્તિ નારાયણ જીવન સંગ્રામમાં ઝૂકે પ્રભુના પ્રેમમાં. ભક્તિ નારાયણ જીવન સંગ્રામમાં ઝૂકે પ્રભુના પ્રેમમાં. પ્રભુના પ્રેમમાં.
ઝૂકે વીજળી
રૂપાળું મારું રાવણું. જાહે સુનાર રંગવરું, નામ રૂપાળું રાવણું. ધરતી માથે આભરું. કરવાની માથે ઘડીયો હળવો હળવો હાલ જે. કરવાની માથે ઘડીયો જડોમ્યો. ચાલ હો. હાથમાં જોડે ઉપમા મોરને હાથમાં જોડે માથે પડેલ કાળો નાગ. જોગી બાબા જોગી બાવે જોગણ બનાવે બોલે આ. જોગી બાવા જોગણ ઉપમા મોરને હાથમાં જોડે માથે પડેલ કાળો નાગ. જોગી બાબા જોગી બાવે જોગણ બનાવી બોલે આ. જોગી બાવે જોગણ જોગી બાવાને ઉતારા ઓરડા. જોગી બાવાને ઉતારા ઓરડા. જોગી જોગણીને મેળી કેરા મોલ. જોગી બાબા જોગી બાબા જોગણ બનાવે બોલે આ. મુખમાં મોરને હાથમાં જોડી માથે પાડેલ કાળો નાગ. જોગી બાબા જોગી બાવે જોગણ બનાવી બોલે આ. જોગી બાવે જોગણ બનાવી બોલે આ. જય
આવો ગિરધારી તમે ગોળ આવો ગિરધારી તમે ગોળ આવો ગિરધારી રાવણ સરખો રાજીઓ ને રાવણ સરખો રાજીઓ ને પર્વત મેર સમાન હાલાજી તારા હાલાજી તારા હાલાજી તારા હાથ વખાણો કે પછી તારા પગલા વખાણો હાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગ હાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગલા વખાણું હાલાજી તારા હાથ વખાણો કે પછી તારા પગલા વખાણો ब्रिज की सब बाला रूप रसाला ब्रिज की सब बाला रूप रसाला हरि विहाला बनवारी जागी तन जाला मन विशाला दिल दयाला नंद लाला आये नहीं आला कृष्ण कृपा